ખેડૂતે કહ્યું કે ભાઈ તો એવું કહેતા હતા કે મારા ખેતરમાં થાંભલો જ નથી આવતો અને તોય તાડું તોડ્યું. સરકાર જાહેરમાં એમ કહે છે કે અમે ખેડૂત લક્ષી સરકાર છીએ, પણ વાસ્તવિકતા એ છે કે સરકાર ખેડૂત પક્ષી હોય એવું ખેડૂતોને લાગે છે. સ્પષ્ટ થાય છે કે સરકારનું સ્લોગન જાણે બની ગયું છે, ખેડૂત હટાવો કંપની બચાવો. પેટ્રોલ ડીઝલની લાઈન માટે એક બાળક પેદા કરવું પડશે, એક કેવાયસી માટે બાળક પેદા કરવું પડશે, એક આ વીજ લાઈનો સામે લડવા માટે બાળક પેદા કરવું પડશે. સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામમાં આજે જે ખેડૂતોનું સંમેલન થયું હતું, ખેડૂતોની મિટિંગ થઈ હતી, તેમાં પાલભાઈ છે તે હાજર રહ્યા હતા અને સુરેન્દ્રનગર વિસ્તારમાં જે આવેલું આ જે વીજપોલ છે તે ખેડૂતોના ખેતરમાં આવી રહ્યા છે અને ખેડૂતોના પાકને નુકસાન કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો ઉપર છે તે દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપણી સાથે પાલભાઈ છે, તેમની સાથે વાત કરશું. પાલભાઈ, સુરેન્દ્રનગર વિસ્તારમાં જે ખેડૂતો ઉપર આપણે ઘણા વિડીયો એવા જોયા કે જે વાયરલ થયા હતા અને પોલીસ દ્વારા અને કંપની દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે, કઈ રીતે તમે આ બધું જોઈ રહ્યા છો? હું જે રીતે જોતો હોઉં એવી રીતે તો બરાબર છે, પણ હું ગુજરાતના નાગરિકોને, ગુજરાતના લોકોને કહેવા માંગુ છું, ખાસ ગુજરાતના ખેડૂતોને કહેવા માંગુ છું કે અત્યાર સુધીમાં રાત્રે ચોર આવે, તાળું તોડે, તમે ઘેર ના હોવ ત્યારે આવે અને તાળું તોડી અને તમારા ઘરમાં ચોરી કરી જાય અને તમે પોલીસમાં ફરિયાદ કરવા જાઓ. હવે ગુજરાતમાં અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ ધોળા દિવસે ચોર નહીં, પોલીસ પોતે આવે અને તમારી હાજરીમાં, તમારી ગેરહાજરીમાં નહીં, તમારી હાજરીમાં તમારું તાળું તોડે અને કંપનીઓ માટે અંદર ઘુસાડે. ફરિયાદ કોને કરવા જવાની? અમારે ફરિયાદ ખેડૂતોએ કરવા જ આવી હોય તો કોને? જ્યારે પોલીસ પોતે જ, અને એ ભાઈનું તો હમણાં મેં ખેડૂતે કહ્યું કે ભાઈ તો એવું કહેતા હતા કે મારા ખેતરમાં થાંભલો જ નથી આવતો અને તોય તાળું તોડ્યું. હવે એ મને નથી ખબર, પણ એ ભાઈ કહેતા હતા. હવે જોયા જેવું એ છે કે માની લ્યો કે એના ખેતરમાં થાંભલો આવતો હોય તો પોલીસે તાળું શું કામ તોડવું જોઈએ? પોલીસ પ્રોટેક્શનનો મતલબ એ નથી કે ખેડૂતો આરે જબરજસ્તી કરવી. પોલીસ પ્રોટેક્શનનો મતલબ એ છે કે જે કંપનીના માણસો આવ્યા છે એને ખેડૂતો હેરાન ના કરે. તો આમાં પોલીસ જ જ્યારે કંપની વતી કામ કરતી હોય ત્યારે બહુ સ્પષ્ટ થાય છે કે આ સરકારનો છુપ્પો આશય જે છે, બરાબર છે, અને આ સરકારે મનમાં ને મનમાં, જેમ મોદી સાહેબ મન કી બાત કરે છે ને, જે અંદર હોય કોઈ દિવસ નાખીએ, બીજી બધી જ વાતો કરે, એમ આ જે વાત છે એ મનમાં સરકારની, જે સરકાર જાહેરમાં એમ કહે છે કે અમે ખેડૂત લક્ષી સરકાર છીએ, પણ વાસ્તવિકતા એ છે કે સરકાર ખેડૂત ભક્ષી હોય એવું ખેડૂતોને લાગે છે. મારી વાત પૂરી કરું છું હમણાં. પણ જે આ તાળું તોડવા વાળી ઘટના છે એના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે સરકારનું સ્લોગન જાણે બની ગયું છે, ખેડૂત હટાવો કંપની બચાવો. પાલભાઈ, ખેડૂતોને જે અત્યારે આપણે કહી શકાય કે પાક વાવણી માટેનો જે સમયગાળો થયો છે ત્યારે ખેતરમાં ઘણા એવા કામ હોય છે ખેડૂતોને કરવાના હોય છે, ત્યારે અત્યારે જ ખેડૂતને પ્રવેશ કરવા દેવામાં આવે, જે પોતાની હકની જમીન છે ત્યાં અત્યારે પ્રવેશ કરવા દેવામાં ન આવે, તો આ રીતે ખેડૂત કઈ રીતે આગળ આવી શકે? પેટ્રોલ ડીઝલની લાઈનમાં ઉભો હોય છે, ખાતરની લાઈનમાં ઉભો હોય છે, તો ખેડૂતને આ રીતે લાઈનમાં અને હેરાન પરેશાન જ થવાનું છે. મને લાગે છે કે હવે ખેડૂતોએ છે ને 2 બાળકો બસવાળી જે વાત હતી ને એનાથી આગળ વધી અને એક પેટ્રોલ ડીઝલની લાઈન માટે એક બાળક પેદા કરવું પડશે, એક કેવાયસી માટે બાળક પેદા કરવું પડશે, એક આ વીજ લાઈનો સામે લડવા માટે બાળક પેદા કરવું પડશે. એટલે આ લાઈનો માટે થઈ અને બાળક પેદા કરવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ, કારણ કે જ્યાં જોઉં ત્યાં લાઈન 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 લાઈન, બરાબર છે. એટલે પણ એના કરતાં મહત્વનું એ છે કે જે રીતે ખેડૂતને, એ તમે વાંઢિયામાં પણ જોયું, જે ખેડૂતના ખેતરમાં થાંભલો આવે છે, હવે એમાં વાસ્તવિકતા એ છે ઘણા શહેરમાં બેઠા લોકો એને ખબર જ નથી. આ ખેતરમાં માની લ્યો કે અહીંયા પોલ આવતો હોય, બરાબર છે, તો એનો આ 765 કેવી લાઈન છે, તો 67 મીટરના કોરિડોરમાં તમે અમને ના જવા દો. તમે કલેક્ટરનો હુકમ છે એનું પાલન કરો, અમે ના નથી પાડતા. 67 મીટરના કોરિડોરમાં ના જવા દો, પણ 67 મીટરના કોરિડોર પછી તો એમાં તો કલેક્ટરનો હુકમ નથી ને. એ ખેડૂતને તો નથી જવા દેતા જેના ખેતરમાં પોલ આવે છે, એની આસપાસના 20-25 ખેડૂતોને ત્યાં વાડીએ નથી જવા દેતા. હવે એ ખેડૂતોનો શું વાક? અત્યારે અહીંયા
જે રીતે પિયતની સિઝન છે અને ઓરવણા કરે છે, ચોમાસા વરસાદ પહેલા જે વાવણું કરે ને એને ઓરવણું કહેવાય, અને આ બાજુ અત્યારે ઓરવણાની સિઝન છે, ક્યાંક તલ ઊભા છે તો તલ કાપે છે, બરાબર છે. હવે એ જો 5 દિવસ ના જાય તો તલ ડોહા બધા ખરી જવાના છે. એ કઈ આ અદાણી અંબાણી પાવર ગ્રીડ ટોરેન્ટ આ કોઈ આપવાના છે ખેડૂતને જે તલ ખરાબ થઈ જવાના? અથવા તો ખેડૂત ઓરવણું નથી કરી શકવાનો, વહેલી વાવણી નથી કરી શકવાનો, તો એને જે નુકસાન જવાનું છે આ કોઈ કંપનીઓ આપવાના છે? અને થાંભલો જે ખેડૂતના ખેતરમાં આવે છે એમાં 67 મીટરમાં બાધિત છીએ અમે. નિયમ આ છે, કાયદો આ છે, અને આમાં તમે જે રીતે જોયું છે, ખેડૂત ત્રીજા ખેતરમાં ભાગી ગયો તો ત્યાંથી ઉપાડી ગઈ છે પોલીસ. એટલે સવાલ એ છે કે પોલીસ છે એ ખરેખર પ્રોટેક્શન માટે આવે છે કે ખેડૂતને ડરાવવા, બીવરાવવા, ધમકાવવા, અને કંપની જે આપે એમાં તમારે કામ કરવા દેવાનું, જે આપે એમાં રાજી થઈ જવાનું. આ પદ્ધતિથી સરકાર અમારી પાસેથી કામ કરાવવા માગે છે, બરાબર છે, કંપનીઓનું કામ કઢાવવા માગે છે. આવું બહુ સ્પષ્ટ લાગે છે. કપાલભાઈ, આજે જે રણનીતિ ઘડવામાં આવી છે, આજે જે આ મીટિંગ થઈ હતી તેમાં કેવી કેવી રણનીતિ ઘડવામાં આવી રહી છે અને આગામી સમયમાં કેવી કામગીરી રહેશે? જો રણનીતિ કોઈ હોય જ નહીં. ખેડૂતોનો આક્રોશ છે, લોડાઈથી ખેડૂતોનો આક્રોશ ચાલુ થયો, ત્યાંથી આમ માંઢિયા આવ્યો, પછી મોરબી ટંકારાને આવ્યો, પછી હળવદમાં સાપકડામાં આવ્યો, હવે અહીંયા આજે કોંઢ પહોંચ્યો છે. આ ધીરે ધીરે હમણાં પરમ દિવસે સુરેન્દ્રનગર પહોંચશે, અને 10 થી 15 જૂનની વચ્ચે ખેડૂતોનો આક્રોશ ગાંધીનગરે પહોંચશે. એટલા માટે જરૂરી છે કે જે રીતે ગુજરાતના અત્યારે 20 જિલ્લાઓ ઇફેક્ટેડ છે, અને આ 20 જિલ્લાઓમાં જે પરિસ્થિતિ અત્યારે ખેડૂતોની ધીરે ધીરે નિર્માણ થાય છે, અલગ અલગ ગામમાં થાય છે, અલગ અલગ જિલ્લામાં થાય છે, અલગ અલગ તાલુકામાં થાય છે. હવે ખેડૂતોને ખબર પડી છે કે આજે કોંઢનો પ્રશ્ન છે, તો આજે તમે જોયું હશે કોંઢની આસપાસના 10-12 ગામના ખેડૂતો આવ્યા છે. મોરબીમાં જ્યારે ટ્રેક્ટર યાત્રા કાઢી ત્યારે આસપાસના 3-4 જિલ્લાના ખેડૂતો આવ્યા હતા. અને આ પરમ દિવસે 29 તારીખે સવારે 10:30 વાગે સુરેન્દ્રનગર કલેક્ટરે જવાનું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ખબર છે કે જિલ્લામાંથી 22-23 લાઈનો આવતા 1-2 વર્ષમાં નીકળવાની છે. આજે કોંઢનો વારો આવ્યો છે તો કાલે અમારો વારો આવવાનો છે. એટલે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પણ પરમ દિવસે કલેક્ટર કચેરીએ આવશે, અને જ્યારે 10 થી 15 જૂનની વચ્ચે જ્યારે જવાનું થશે ત્યારે ગાંધીનગરમાં આ 20-22 જિલ્લાના ખેડૂતો આમ નવસારીથી ચાલુ કરી, આમ દ્વારકાથી ચાલુ કરી, આમ વાવથરાદથી ચાલુ કરી, અને આમ કચ્છથી ચાલુ કરી, ચારે બાજુથી ખેડૂતો ટ્રેક્ટર લઈને નીકળશે એ મને પૂરેપૂરો વિશ્વાસ છે. અને માત્ર વીજ લાઈનનો એક જ પ્રશ્ન થોડો છે ભાઈ ખેડૂતને ચૂંટણી પૂરી થઈ ડાયરેક્ટ ખાતરમાં 700 રૂપિયા વધ્યા. ખેડૂત એક બાજુ ટ્રેક્ટર ને ઓલું શું કહે ડીઝલની લાઈનમાં ઉભો, અને લાઈનમાં ઉભો તો ત્યારે જઈને ખબર પડી 3 રૂપિયા લીટરે વધી ગયા. બીજા દિવસે પાછો ઉભો તો ખબર પડી કે 80 પૈસા તો વધી ગયા. ત્રીજા દિવસે હજી તો ડીઝલ આવ્યું જ નતું, 3 દિવસથી લાઈનમાં જ ઉભો હતો, ત્યાં તેને ખબર પડી કે 90 પૈસા પાછા વધી ગયા. બરાબર છે. એટલે એક બાજુ ડીઝલમાં વધારો, એક બાજુ ખાતરમાં વધારો, દવામાં વધારો, ટ્રેક્ટરમાં વધારો, પાણીના પંપમાં વધારો, એટલે જેટલા ખેડૂત માટેના ઇનપુટ એટલે કે ખર્ચાઓ છે, આ ખર્ચાઓ દિવસે ઓછા અને રાતે વધે. બરાબર છે. એની સામે ખેડૂતની જે ખેત પેદાશ છે એના ભાવ સતત નીચે 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 જ જાય છે. એટલે ખેડૂત ચારે બાજુથી અત્યારે પીડાય છે, અને ગુજરાતના આ બધા જ ખેડૂતોના બધા જ પ્રશ્નોને લઈ અને આવતી 10 થી 15 જૂનની વચ્ચે ગાંધીનગરનું જો આયોજન થશે તો મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતના ખેડૂતો ગાંધીનગર પણ આવશે. ચોક્કસ ત્યાં હતા પાલભાઈ, તેમની સાથે વાતચીત કરી, અને જે કોંઢ ગામમાં છે તેને લઈને પ્રમ દિવસે જે છે તે સુરેન્દ્રનગરમાં ખેડૂતો કલેક્ટર કચેરી એકઠા થવાના છે, અને જરૂર પડશે તો આગામી દિવસમાં છે તે ગાંધીનગરનો ઘેરાવ કરવા પણ ખેડૂતો છે તે હાલ તૈયાર છે. કેમેરા પર્સન સદા સાથે પ્રદીપ પાઠક, BS9 TV ન્યૂઝ, કોંઢ.